થરાદ તાલુકાના આસોદર ખાતે આયોજિત શ્રી શિવ મહાપુરાણ કથામાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઈ। ભારતભરમાં શિવભક્તો દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં વિવિધ કથાઓ યોજાય છે, ત્યારે થરાદ તાલુકાના આસોદર ખાતે શ્રી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। પૂજ્ય ગુરુદેવ રેવાપુરીજી મહારાજના સાનિધ્યમાં અને 1008 શંભુગીરી દાદાની તપોભૂમિમાં આસોદર ધામ ખાતે પવિત્ર શ્રાવણ માસમાં શ્રી શિવ મહાપુરાણ કથાની પૂર્ણાહુતિમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા। વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આ કથામાં સહભાગી થઈ ભગવાનની ભક્તિ સાથે દેશભક્તિ પણ મનાવી હતી। અધ્યક્ષે કથામાં હાજર સૌ ભક્તોને ભારતના રાષ્ટ્રધ્વજનું વિતરણ કરીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો। અધ્યક્ષની ઉપસ્થિતિમાં આસોદર ખાતે તિરંગા યાત્રા યોજાઈ હતી। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનથી ગુજરાતભરમાં હર ઘર તિરંગા અભિયાન સાથે સમગ્ર રાજ્યના નાગરિકો જોડાયા છે, ત્યારે આસોદર ગામે તિરંગા યાત્રામાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાથે ડીડી રાજપૂત, અજયભાઈ ઓઝા, રૂપસિંહભાઈ પટેલ, ગુલાબગીરી, અતિથિ ધોરાજી સોઢા, શિવભક્તો, યુવાઓ, પ્રબુદ્ધ નાગરિકો, મહિલાઓ સહિતના લોકો જોડાયા હતા। અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની તિરંગા યાત્રામાં ઉપસ્થિતિથી વાતાવરણ ઉર્મિવાન બન્યું હતું। તિરંગા યાત્રા દરમિયાન વંદે માતરમ, ભારત માતા કી જય નાગ જય ઘોષથી સમગ્ર વાતાવરણ શિવભક્તિ સાથે રાષ્ટ્રભક્તિના નાદથી પણ ગુંજી ઉઠ્યું હતું।